નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ સામયિક કસોટી દ્વિતીય સત્રની 20-1-2024 માટે ધોરણ 6 વિષય છે ઇંગ્લિશ। બરાબર, ડાયરેક્ટ આપણે એના લેખિતમાં જવાબ જોવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જોઈએ આપણે તો અહીં પ્રશ્ન નંબર 1 આપેલો છે, જેમાં તમને ફકરા પરથી સવાલના જવાબ કહ્યા છે। તો એક પેરેગ્રાફમાં ટોટલ 5 સવાલો હશે। પેરેગ્રાફમાંથી તમારે એ સવાલના જવાબ શોધી અને લખવાના છે। તો જોઈએ આપણે જવાબ। પહેલા પેરેગ્રાફનો પહેલો સવાલ, ધ પેરોટ લીવ્ડ ઇન અ કેજ ઇન મીનાઝ હાઉસ। બીજા સવાલમાં આવશે જવાબ નો। ત્રીજાનો જવાબ જોઈએ, બીકોઝ હી વોઝ હેપી આઉટસાઇડ ધ કેજ। ચોથું ફોલ્સ, પાંચમું હેપી। ત્યાર પછી બીજા પેરેગ્રાફના 5 સવાલો જોઈએ। લાસ્ટ સન્ડે, બીજાનો જવાબ છે નો। ત્રીજામાં આવશે બીકોઝ ટાઈગર વોઝ જમ્પિંગ થ્રુ અ બર્નિંગ રિંગ। ફોર્થ ટ્રુ આવશે અને ફિફ્થ છે એમાં આવશે ઇમિટેડ। ઓકે, ચાલો ત્યાર પછી ત્રીજું, બરાબર, ત્રીજા પેરેગ્રાફના 5 સવાલો, એમાંનો પહેલો, 200 બોટલ્સ, કેમલ છે એ 200 બોટલ્સ વોટર એકસાથે પી શકે છે। બીજું છે યસ। ત્રીજું, બીકોઝ હી હેઝ થીક એન્ડ પેડેડ ફીટ। ચોથું ફોલ્સ। પાંચમું ફોર્ટનાઇટ, 2 વીકનો સમય હોય એટલે એને શું કહેવાય? ફોર્ટનાઇટ કહેવાય। ઓકે, ચાલો ચોથા પેરેગ્રાફના 5 સવાલમાંનો પહેલો, સ્કૂલ। બીજો યસ। ત્રીજાનો જવાબ બીકોઝ શી સ્વોમ ટુ ધ બોય એન્ડ ડ્રેગ્ડ હિમ આઉટ ઓફ ધ પોન્ડ। ચોથું ફોલ્સ, પાંચમું ક્વિક। પાંચમું જોઈએ, એમાં પહેલો સવાલ, ટુ મેક સમથિંગ ડિલિશિયસ ઓન ધેટ ડે, અહીંયા જી આવશે। ઓકે, બીજાનો જવાબ યસ। ત્રીજામાં વ્હીટ ફ્લોર, સેમોલિના, બેસન, સિંગલ એસ આવશે। ઓકે, ઓઇલ એન્ડ સોલ્ટ। ચોથામાં ફોલ્સ, પાંચમામાં ડિલિશિયસ। લેખિતમાં સોલ્યુશન કરવાની મજા આવે છે ને? તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને શેર જરૂરથી કરજો અને આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો આપણને કહ્યું છે સવાલ બનાવો। તમને 2-3 લાઈન આપેલી હશે, બરાબર, એક પેરેગ્રાફ આપેલો હશે, એમાંથી તમારે આવી રીતે સવાલ અને જવાબ બંને બનાવવાના છે। તો એમાં બીજો પેરેગ્રાફ છે રમેશ, ભાવેશ અને સુરેશ વિશેનો આપેલો છે, બરાબર। એમાં શું કહ્યું છે? તો કે રમેશ, ભાવેશ અને સુરેશ 3 હિન્દી છે, બોલી શકે છે। ઓકે, એવી રીતે તમને પેરેગ્રાફ આપેલો છે, એમાંથી આપણે આ સવાલના જવાબ બનાવેલા છે। તો તમારે આવી રીતે લખવાનું, કેન રમેશ સ્પીક હિન્દી? જો હા, તો આપણે આન્સરમાં લખીશું યસ હી કેન। બીજું, કેન ભાવેશ સ્વિમ ઇન રિવર? શું ભાવેશ નદીમાં તરી શકે છે? તો જવાબમાં લખવાનું નો હી કાન્ટ, કારણ કે પેરેગ્રાફમાં આપેલું છે ભાવેશ તરી શકતો નથી। ત્રીજું, કેન સુરેશ પ્લે ચેસ? યસ હી કેન। કેન ભાવેશ સ્પીક ઇંગ્લિશ? યસ હી કેન। કેન રમેશ પ્લે ચેસ? નો હી કાન્ટ। ઓકે, એવી રીતે બનાવવાનું છે પેરેગ્રાફ ક્વેશ્ચન નંબર 3, વાક્ય તમારે ગોઠવવાના છે। તો તમારી બુકની અંદર જે આપેલું છે ને મેકિંગ ટી, એના વાક્ય અહીં આડાવડા કરીને આપેલા છે, એને આપણે લાઈનમાં ગોઠવીશું। તો એના નંબર મેં અહીં લખેલા છે કે પહેલું વાક્ય છે 5મું આવશે, આ છે બીજું, ત્રીજું, ચોથું અને 5મું। ઓકે, આવી રીતે વાક્ય હોય તો ત્યાં તમારે લખી દેવાનું, પહેલું વાક્ય 5મું લખવાનું, બીજું વાક્ય ચોથું લખવાનું, ત્રીજું વાક્ય પહેલું, ચોથું વાક્ય બીજું અને 5મું ત્રીજું। આ ક્રમ મેં અહીં આપેલા છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો। 5-5ના જવાબ તમને કોઈ પણ એક પૂછવામાં આવશે। પ્રશ્ન નંબર 4 છે સંવાદ। હવે એ સંવાદમાં શું છે? તો કે 2 વ્યક્તિઓ વાત કરી રહ્યા હોય એવી રીતે તમને આપેલું છે। એમાં ક્યાંક ક્યાંક તમને ખાલી જગ્યા જોવા મળશે અને ઉપર અહીં કૌંસમાં તમને ઓપ્શન આપેલા છે ટોટલ 5, બરાબર। તો એને કઈ રીતે લખવાના એના ક્રમ અહીં આપેલા છે। તો પહેલામાં જે ચોથું છે શું આવશે? તો કે પહેલું આવશે। તો આ જે ચોથું અહીં જે શબ્દ વાક્ય લખેલું હોય એ પહેલી ખાલી જગ્યામાં લખી દેવું। ઓકે, ચોથું, ત્રીજું, 5મું, પહેલું અને બીજું, આવી રીતે ક્રમમાં ગોઠવી દેવાનું। ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 5, સાચો શબ્દ લખી વાક્ય ફરીથી લખો।
તો અહીં તમને વાક્ય આપેલા છે એમાં અંડરલાઇન કરેલા શબ્દ હશે. એ અંડરલાઇન કરેલા શબ્દમાં સ્પેલિંગની ભૂલ છે. તો આપણે શું કરવાનું છે? એ સ્પેલિંગની ભૂલને સુધારી અને એના એ જ વાક્ય ફરીથી લખવાના. તો અહીં મેં જવાબ તમને આપી દીધા છે: હાઈ, ફીટ, પ્રિન્સિપલ, બર્થ અને ટેલ. ધારો કે અહીં PLE આપેલું છે તો એ ના ચાલે, એ ખોટું છે. એટલે આપણે શું કરી નાખ્યું? પ્રિન્સિપલનો સ્પેલિંગ છે એ સુધારી નાખેલો છે. એવી જ રીતે મેં બધા જ જવાબ તમને અહીં આપેલા છે. તો સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને? તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોમાં તમને ખૂબ મજા આવી ગઈ હોય તો તમારી શાળાનું નામ જરૂરથી કમેન્ટમાં લખજો. ઓકે, ચાલો મળીએ આવતા વિડીયોની અંદર. ધન્યવાદ.